હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે એકમ કસોટી સપ્ટેમ્બર 2025 ધોરણ 10 અને સામાજિક વિજ્ઞાન વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે મેળવવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વાત કરીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પેપરના સોલ્યુશનની। તો વિભાગ એ આધારિત નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ લખવાનો છે કે લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે? તો જવાબ આવશે નદીઓ માટે। બીજું છે કે રંગે શ્યામ 4 થી 5 ફૂટ ઊંચી અને વાંકડિયા વાળ ધરાવતી જે પ્રજા પ્રાચીન ભારતમાં આવી હતી તે કઈ પ્રજા છે? તો એ આવશે નેગ્રીટો અથવા નિગ્રો, જેને હબસી પ્રજા તરીકે પણ ઓળખીએ છીએ। ત્યારબાદ યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે કે મસ્જિદનું પ્રાંગણ ખાલી જગ્યા કહેવાય છે? તો જવાબ આવશે સહન। બીજું છે કે નટરાજની ખાલી જગ્યા તત્કાલીન મૂર્તિ કલાનો ઉત્તમ ઉદાહરણ છે? તો એ આવશે કાંસ્ય પ્રતિમા। ત્યારબાદ પ્રશ્ન છે કે વિધાન ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે કે શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી? તો વિધાન ખરું છે। બીજું કે દેવોના પ્રથમ સ્થપતિ વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્રને 10 વિભાગમાં વહેંચ્યું હતું? તો એ વિધાન ખોટું છે। ત્રીજું છે કે ભારતમાં એશિયા, અમેરિકા અને આફ્રિકાના ત્રણેય પ્રકારના વન્યજીવો જોવા મળે છે? તો એ વિધાન પણ ખોટું છે। ત્યારબાદ યોગ્ય જોડકા જોડો। તો સરદાર સરોવર યોજના, તો એ આવશે નર્મદા નદી ઉપર, અને કૃષ્ણરાજ સાગર, તો એ આવશે કાવેરી નદી પર। ત્યારબાદ નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દોમાં આપણે ઉત્તર લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે કઈ સંસ્થા શિક્ષિત બેકારોની નોંધણી તેમજ કામની જગ્યા વિશે વિશ્વસનીય માહિતી આપે છે? તો જવાબ આવશે રોજગાર વિનિમય કેન્દ્ર। બીજું છે કે કઈ નીતિ અન્વયે ઉદ્યોગો માટેની ફરજિયાત નોંધણીની જે પ્રથા હતી એ રદ કરવામાં આવી? તો એ આવશે આર્થિક ઉદારીકરણની નીતિ અન્વયે। ત્યારબાદ વિભાગ બી છે કે નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। એમાં પહેલો પ્રશ્ન કે અકીક એટલે શું સમજાવો। તો નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતો કેલ્સિડોનિક એટલે કે સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગનો પથ્થર સિલિકા હવામાનના ફેરફારો અને પાણીની પ્રક્રિયાઓથી તૈયાર થાય, જેને અકીક કહેવામાં આવે છે। અકીક એક કિંમતી પથ્થર છે। બીજો પ્રશ્ન કે વિજયનગરનો કયો સમ્રાટ સાહિત્યનો ઉપાસક હતો? કેવી રીતે? તો વિજયનગરનો સમ્રાટ કૃષ્ણદેવરાય સાહિત્યનો ઉપાસક હતો। તે તેલુગુ અને સંસ્કૃત ભાષાનો લેખક પણ હતો। તેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ પણ લખ્યો હતો। તેને અનેક કવિઓને રાજ્યાશ્રય પણ આપ્યો હતો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે ભારતની જમીનના પ્રકારો કેટલા છે અને કયા કયા? તો ભારતીય કૃષિ સંશોધન પરિષદે ભારતની જમીનને 8 પ્રકારોમાં વહેંચી છે। 1 કાપની જમીન, 2 રાતી અથવા લાલ જમીન, 3 કાળી જમીન, 4 લેટેરાઇટ જમીન, 5 રણ પ્રકારની જમીન, 6 પર્વતીય જમીન, 7 જંગલ પ્રકારની જમીન અને 8 દલદલ કે પીટ પ્રકારની જમીન। ચોથો પ્રશ્ન છે કે મકાઈનો ઉપયોગ જણાવો। તો ડુંગરાળ પ્રદેશોમાં રહેતા લોકો મકાઈનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે। મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુલ જેવા ઘટકો હોવાથી તેને ઔદ્યોગિક પેદાશોમાં ઉપયોગ કરવામાં આવે છે। મકાઈનો પશુ આહારમાં, ધાની બનાવવામાં અને ખાદ્ય તેલમાં પણ ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ વિભાગ સી કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે। પહેલો પ્રશ્ન કે ઉત્પાદનના સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવે છે? તો જવાબ જોઈએ
કે ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધારે ઉપયોગમાં આવતું હોય તો તે અનેક ઉપયોગો ધરાવે છે એમ કહી શકાય. તે સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે છે, તેથી આ ઉપયોગો વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનનો ટુકડો શાળાના બાંધકામ માટે ઉપયોગમાં લેવાનો નિર્ણય કરીએ તો તેના અન્ય ઉપયોગો જેવા કે દવાખાનું, મંદિર કે બગીચો વગેરે જતા કરવા પડે છે. ખેતીલાયક જમીનમાં કપાસ ઉગાડીએ તો શેરડી, ઘઉં કે અન્ય પાકો લઈ શકાતા નથી. આમ ઉત્પાદનના સાધનો અનેક ઉપયોગી ધરાવે છે, પરંતુ આ વૈકલ્પિક ઉપયોગો છે. ત્યારબાદ પ્રશ્ન 2 કે નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે, કારણ આપો. તો સરકારી કાયદાઓ, નિયમો, શોધો વગેરે સમજવા માટે શિક્ષણ અનિવાર્ય છે. ભારતના ગરીબો નિરક્ષર અને અજ્ઞાની હોવાથી તેઓ તેમના લાભાર્થે ઘડેલા કાયદાઓનો લાભ લઈ શકતા નથી. વળી નિરક્ષરતાને લીધે ગરીબોની કાર્યક્ષમતા સુધરતી નથી. તેઓ સ્વાવલંબી બની સ્વતંત્રપણે રોજગારીની નવી તકો સર્જી શકતા નથી. પરિણામે તેઓ ગરીબ જ રહે છે. કેટલાક સ્થાપિત હિતો ગરીબોની નિરક્ષરતા, અજ્ઞાનતા અને અશક્તિનો લાભ ઉઠાવી તેમનું આર્થિક શોષણ કરે છે. બેજવાબદાર અને ભ્રષ્ટાચારી રાજકારણીઓ તેમજ સરકારનું ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ વહીવટીતંત્ર પણ ગરીબોની નિરક્ષરતાનો લાભ ઉઠાવી તેમનું શોષણ કરે છે. આમ ગરીબો નિરક્ષર હોવાથી આ બધી પરિસ્થિતિ તેમને સહન કરવી પડે છે. ખરેખર નિરક્ષરતા એ ગરીબીનું મૂળ ગણાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે શા માટે? તો પ્રાચીન ભારતની સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીઓને કિનારે વિકસી છે. ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ભારતના લોકજીવનને સમૃદ્ધ બનાવવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો છે. નદીઓ પીવાનું, ઘર વપરાશનું અને ઉદ્યોગો માટેનું પાણી તેમજ સિંચાઈ, વીજળી, જળમાર્ગ જેવી મહત્વની જરૂરિયાતો પૂરી પાડવામાં મુખ્ય ફાળો આપી રહી છે. માટીના વાસણો, મકાનો અને લીપણ માટે તથા ઉદ્યોગોના વિકાસ માટે નદીઓ પાણી પૂરું પાડે છે. પ્રાચીન કાળથી નદીઓએ ઉષા અને સંધ્યાના ભૂમિ દ્રશ્યો દ્વારા સુંદર પ્રાકૃતિક વારસો આપ્યો છે. આમ નદીની વિવિધલક્ષી ઉપયોગિતાને કારણે આપણે નદીને લોકમાતાનું બહુમાન આપ્યું છે. ચોથો પ્રશ્ન છે કે ભારતના કયા કયા સ્થળોએથી સિંધુ ખીણની સભ્યતા એટલે કે સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા? તો ભારતમાં પંજાબમાં મોન્ટગોમરી જિલ્લામાં હડપ્પા, હિમાલય પ્રદેશમાં રાપર, ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગન, ગુજરાતમાં ધોળકા તાલુકામાં લોથલ, કચ્છમાં દેસળપુર, શિકારપુર અને ધોળાવીરા, સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથગઢ રોજડી, મોરબી પાસે કુંતાસી, સોમનાથ વગેરે સ્થળોએથી સિંધુ ખીણની સભ્યતાના એટલે કે સંસ્કૃતિના અવશેષો પ્રાપ્ત થયા છે. ત્યારબાદ વિભાગ ડી કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખવાના છે. પહેલો પ્રશ્ન કે પ્રાચીન ભારતે ખગોળવિદ્યામાં આપેલું પ્રદાન જણાવો. તો પ્રાચીન ભારતે ખગોળવિદ્યામાં આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે કે બધા શાસ્ત્રોમાં ખગોળશાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળશાસ્ત્રનો પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો હતો. ગ્રહો અને તેની ગતિ, નક્ષત્રો અને અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતી એકત્રિત કરવામાં આવતી હતી. મહાન ખગોળવેત્તા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે પોતાના પંચસિદ્ધાંતિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળશાસ્ત્ર વિશે પ્રમાણભૂત માહિતી આપી હતી. ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું હતું. ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ પ્રતિપાદિત કર્યું એટલે કે સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. વિદ્વાનો આ બાબતને અજરભર કહેતા હતા. ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વનું યોગદાન છે. તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો. તેમાં તેને ગુરુત્વાકર્ષણ બળના નિયમો દર્શાવ્યા હતા.
પ્રશ્ન 2 કે જંગલોના વિનાશના અસરો જણાવો. તો નિર્વણીકરણની એટલે કે જંગલોના વિનાશની અસરો જોઈએ તો વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં વધારો થયો છે. હરિતગૃહ પ્રભાવની એટલે કે ગ્રીન હાઉસ ઇફેક્ટની અસર વધારે ઘેરી બની છે. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતા સમસ્યા વધી છે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશના કારણે જંગલોનો વિસ્તાર ઘટ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થયો છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. દુષ્કાળના પ્રમાણમાં વધારો થયો છે. અનેક વન્યજીવો નિરાશ્રિત થયા છે. વન્યજીવો ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે છે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવો વધી રહ્યા છે અને કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે કે જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો. તો જળ સંસાધનોની જાળવણી માટે તેનો વિવેકપૂર્વક ઉપયોગ સૌથી પહેલી આવશ્યકતા છે. બીજી જરૂર જળ સંચયની છે. જળ સંચય માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ, વધારાનું જળ ધરાવતા નદી બેસિનમાંથી ઓછું જળ ધરાવતા નદી બેસિનમાં જળનું સ્થળાંતર કરવું અને ભૂમિગત જળસ્તર ઉપર લાવવાના પ્રયાસોની જરૂર છે. જળ એક રાષ્ટ્રીય સંપત્તિ છે. દેશના બધા વિસ્તારો માટે તેની ન્યાયી ફાળવણી થાય એ જોવાની સરકારની ફરજ છે. આ અંગે કોઈ આંતરરાજ્ય જળ વિવાદ હોય તો તેનો જલ્દીથી ઉકેલ લાવવો જરૂરી છે, જેથી નદીઓ પર બંધ બાંધીને થતા જળાશયોનું નિર્માણ અટકાવી ન પડે. જળ સંસાધનોની જાળવણી માટે જળપ્લાવિત ક્ષેત્રોનો વિકાસ અને વૃષ્ટિજળ સંચય બહુ અગત્યના ઉપાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.